શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે ત્યારે આ વખતે પણ ચોમાસાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા શરૂ થઈ છે પારાયણ। ગુજરાતમાં આ વખતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા રાજ્યભરના ખેડૂતો અત્યારે જેલમાં આવી ગયા છે, જ્યારે બીજી બાજુ ભારે વરસાદને કારણે બજારોમાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે સામાન્ય વર્ગ અને ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓની પરેશાની અત્યારે વધી ગઈ છે। પેલા 60 નો ભીંડો ને એવું વેચાતો તો હવે 80 રૂપિયા ભાવ થઈ ગયો છે। બહુ ભાવ વધી ગયા છે શાકભાજીના। હવે આ લોકો શું જમશે? બધા ભાવ બહુ ઘણા વધી ગયા છે। જીએસટી લાગતા તો ભાવ વધારે આવે છે। ચોમાસાની શરૂઆતમાં ભારે વરસાદ વરસતા બજારોમાં અત્યારે શાકભાજીના તગડા ભાવ વસૂલવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો ભીંડા કે જે પહેલા 25 થી 40 રૂપિયા કિલો મળતા હતા તે હવે 70 થી 80 રૂપિયા કિલો મળી રહ્યા છે। તો પરવળનો ભાવ પણ તોતિંગ વધારો થયો છે। 35 થી 45 રૂપિયા કિલો મળતા પરવળનો ભાવ અત્યારે 50 થી 60 રૂપિયા સુધી પહોંચી ગયો છે। તો ટિંડોળા કે જે પહેલા 25 થી 40 રૂપિયા કિલો મળતા હતા તેના હવે 30 થી 45 રૂપિયા વસૂલવામાં આવે છે। જ્યારે ચોળીની વાત કરીએ તો 45 રૂપિયા કિલો મળતી ચોળી અત્યારે 50 રૂપિયા કિલો મળી રહી છે। ગવારની વાત કરીએ તો પહેલા 27 થી 45 રૂપિયા કિલો મળતી હતી અને અત્યારે 70 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। તો ટામેટાની વાત કરીએ તો ટામેટાના ભાવ તો માંઝા મૂકી છે। ટામેટા જે પહેલા 15 થી 25 રૂપિયા કિલો મળતા હતા તે હવે 60 થી 70 રૂપિયા કિલો મળી રહ્યા છે। વરસાદ પછી બહુ ભાવ વધારો થયો છે માલમાં। શાકભાજીના ભાવ વધ્યા છે, ટામેટાના ભાવ વધ્યા છે, ફ્રૂટના ભાવ વધ્યા છે। 50% 60% ભાવ વધારો થઈ ગયો છે। પેલા 20 ના કિલો હતા, અત્યારે 80 ના કિલો થઈ ગયા છે। હા, લીલા શાકભાજીનો ભાવ વધારો થઈ ગયો છે। પેલા 40 ની કિલો શાકભાજી, અત્યારે 80 ની કિલો શાકભાજી થઈ ગઈ। મોંઘવારીનો માર સહન કરતી પ્રજા પર શાકભાજીના ભાવ વધી જતા વધુ એક બોજો પડ્યો છે। લીલા શાકભાજીના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે, ત્યારે સામાન્ય પરિવારની ગૃહિણીઓની રસોઈનો સ્વાદ પણ ફિક્કો પડી ગયો છે। શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે ગૃહિણીઓ અત્યારે મીટ માંડીને બેઠા છે કે જલ્દીથી શાકભાજીના ભાવ ઓછા થઈ જાય તો તેમને થોડા ઘણા રૂપિયાની બચત થઈ શકે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો દર વર્ષે ચોમાસાની શરૂઆત થતા સામાન્ય રીતે શાકભાજીના ભાવોમાં વધારો થઈ જતો હોય છે। તો આ તરફ આ વખતે પણ ચોમાસાની શરૂઆત થતા શાકભાજીના ભાવમાં ક્યાંક વધારો તો ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ચોમાસામાં લીલા શાકભાજીના ભાવ છે ખાસ કરીને આસમાને પહોંચી જતા હોય છે। તો બીજી તરફ સામાન્ય વર્ગના જે લોકો હોય છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકી પણ પડતી હોય છે। તો 50% સુધીના ભાવ છે તેમાં આ વખતે વધારો જોવા મળી રહ્યો છે। સામાન્ય વર્ગ ગૃહિણીઓની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે। દર વર્ષે ચોમાસાની સિઝન શરૂ થતા આ રીતે શાકભાજીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે। તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સોનલ અનડકટ અમદાવાદથી જોડાયા છે। સોનલ, અમદાવાદ શહેરની તેમજ સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો અત્યારે શાકભાજીની શું સ્થિતિ છે? જયેશ, શાકભાજીના ભાવની જો વાત કરવામાં આવે તો દર વર્ષે જે પ્રકારે ચોમાસામાં શાકભાજીમાં ખાસ કરીને લીલા શાકભાજીમાં ભાવ વધારો જોવા મળે છે અને આ વર્ષે પણ લીલા શાકભાજીમાં મોટા પાયે ભાવ વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને જો ભાવની વાત કરવામાં આવે તો કિલોએ 10 થી 20 રૂપિયાનો ભાવ વધારો થયો છે। અત્યારે ગૃહિણીઓનું કહેવું એવું છે કે સૌથી સસ્તું જો કોઈ મળી રહ્યું હોય તો તે ડુંગળી અને બટાકા છે। ડુંગળી અને બટાકા બંને 15-15 રૂપિયા કિલો મળી રહ્યા છે, જ્યારે અન્ય જે સબ્જી જે છે, લીલા શાકભાજી જે છે તેના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે। 40 રૂપિયાથી માંડીને 60 રૂપિયાથી શરૂ કરીને લગભગ 100 રૂપિયા સુધી, અને ખાસ કરીને કોથમીરની જો વાત કરવામાં આવે તો કોથમીર તો અત્યારે 200 રૂપિયા સુધીનો ભાવ પહોંચી ગયો છે અને જેના કારણે તેને ગૃહિણીઓ જે છે તેમનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે। અત્યારે અમે આનંદનગર વિસ્તારમાં આવેલી એક શાક માર્કેટ ખાતે છીએ। તમે જોઈ શકો છો કે વહેલી સવારમાં અહીંયા ગૃહિણીઓ ખરીદી કરવા માટે આવી રહી છે, ગ્રાહકો અહીંયા ખરીદી કરવા માટે આવી રહ્યા છે।
જો કે સવારના સમયે તેઓ અત્યંત ઉતાવળમાં છે અને શાકભાજી અને ફ્રૂટ્સ લેવા માટે થઈને અહીંયા આવી રહ્યા છે. જે જો ફ્રૂટ્સની વાત કરવામાં આવે તો ફ્રૂટ્સમાં પણ મોટા પાયે ભાવ વધારો થયો છે. તેમાં પણ દરેક ફ્રૂટમાં લગભગ 10 થી 20 30 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે અને જેના કારણે થઈને ગ્રાહકો અત્યારે મોટા પાયે પરેશાન થઈ રહ્યા છે. સોનલ, જો ખાસ કરીને સામાન્ય વર્ગની વાત કરવામાં આવે તો સામાન્ય વર્ગની જે મહિલાઓ છે તે પોતાના બજેટ પ્રમાણે ચાલતી હોય છે, તો તેમને કેવા પ્રકારની મુશ્કેલી પડી શકે છે ભાવ વધારામાં? સામાન્ય વર્ગની મહિલાઓની જો વાત કરીએ જયેશ, તો તેમને મુખ્યત્વે બજેટ ખોરવાઈ રહ્યું છે. તેમનું એવું કહેવું છે કે અત્યારે લીલા શાકભાજીના બદલીમાં તેમને કઠોળ ઉપર પસંદગી ઉતારવી પડી રહી છે, કેમ કે હાલ ચોમાસાના કારણે જે પ્રકારે ભાવ વધારો થયો છે, લીલા શાકભાજીનો ભાવ વધારો ખાસ કરીને 60 થી 100 રૂપિયાની વચ્ચે કિલોના ભાવ પહોંચી ગયા છે. સ્વાભાવિક છે કે દરેક ગૃહિણી, ખાસ કરીને નોકરિયાત વર્ગ જે હોય છે, મધ્યમ વર્ગ જે છે, તે દર મહિને તેનું બજેટ એક સેટ કરીને ચાલતા હોય છે અને હવે છેલ્લા 4 દિવસથી જે આ એકાએક ભાવમાં ઉછાળો આવ્યો છે તેના કારણે થઈને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે અને સાથે સાથે દૂધ જેવી જે જીવન જરૂરિયાતની ચીજો છે, શાકભાજીની જે ચીજો છે, તેમાં જો ભાવ વધારો થાય તો ઓબ્વિયસલી જે બજેટ છે તે ખોરવાઈ જતું હોય છે અને તેના કારણે તેની ગૃહિણીઓ અત્યારે કઠોળ પર ભાર મૂકવા માંડી છે તેવું ગૃહિણીઓનું કહેવું છે. જયેશ. બિલકુલ સોનલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ અંગે આપણી સાથે વધુ માહિતી આપવા માટે વડોદરાથી માનુ ચાવડા જોડાયા છે. માનુ, જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં શાકભાજીના ભાવોની અત્યારે શું સ્થિતિ છે? જયેશ, છેલ્લા 1 અઠવાડિયાથી જે ગુજરાતમાં વરસાદ પડ્યો છે, આ વરસાદની અસરના કારણે અત્યારે ભાવમાં પણ વધારો થયો છે. કારણ કે શાકભાજી જે માર્કેટમાં આવી રહ્યું છે એની અંદર ખૂબ જ ઘટાડો થયો છે. ખેડૂતોનો જે માલ આવી રહ્યો છે એની અંદર ઘટાડો થયો છે, એના કારણે આ ભાવ ઘટ્યા છે. અત્યારે ખાસ કરીને દરેક શાકભાજીની અંદર 20 થી 30% જેટલાનો ભાવમાં વધારો થયો છે. કારણ કે જે પૂરતો પુરવઠો આવતો નથી એના કારણે આ ભાવ ઘટ્યા છે અને જે આ ભાવ વધ્યા છે એના સતત આ જે ભાવ વધારો થયો છે, પુરવઠો ઘટ્યો છે એના કારણે. એટલે અત્યારે જે ગ્રાહકો છે એમને આ મોંઘવારી નડી રહી છે. ખૂબ જ મોટા પ્રમાણમાં જે આ વધારો થયો છે એના કારણે જે ખરીદદારો છે એ પરેશાન છે. ખાસ કરીને સાહેબ, શું શાકભાજીમાં ભાવ વધ્યો છે અત્યારે, શું કહો છો? કેટલો વધ્યો? અત્યારે બહુ ભાવ વધી ગયો છે, જબરજસ્ત ભાવ વધ્યો છે. એટલે જે પેલા 20 રૂપિયા ને 25 રૂપિયા હતો અત્યારે 40 રૂપિયા ને 60 રૂપિયા થઈ ગયો છે. એટલે બહુ મુશ્કેલ છે. બજેટને અસર થઈ છે? બજેટને અસર થઈ છે. જયેશ, ખાસ કરીને જે રીતે આ અઠવાડિયાની અંદર જ ભાવમાં વધારો થયો છે, 20 થી 25%, 30% જેટલો અલગ અલગ પ્રકારના જે અન્ય રાજ્યોમાંથી જે શાકભાજી આવી રહ્યા છે એમાં પણ ભાવમાં વધારો થયો છે. એના કારણે જે ગ્રાહકો છે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ જે વધારો છે અત્યારે અસહ્ય લાગી રહ્યો છે લોકોને. જયેશ, માનો આપ અમારી સાથે જોડાયેલા રહેશો. જઈશું સોનલ અનડકટ પાસે. સોનલ, ખાસ કરીને કઈ કઈ શાકભાજી એવી છે જેમાં મુખ્યત્વે મોટા પ્રમાણમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે? જયેશ, શાકભાજીના ભાવ વધારામાં મુખ્યત્વે જે આઈટમો છે, તમામ લીલા શાકભાજી અને ખાસ કરીને સલાડની જે આઈટમ છે તે તમામમાં ભાવ વધારો થયો છે. ટામેટા, કોથમીર, મરચા દરેકના ભાવ વધ્યા છે. જે અગાઉ 40 રૂપિયા અને 30 રૂપિયા કિલો મળતા હતા તે હવે 60 અને ખાસ કરીને જો લીલા મરચાની વાત કરવામાં આવે તો તે સીધા 80 રૂપિયા કિલો થઈ ચુક્યા છે. કોથમીર જે છે તે અગાઉ 100 રૂપિયા હતી, 80 રૂપિયા હતી, તે હવે સીધા 200 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે આ પ્રકારે સીધો ડબલ ભાવ વધારો થયો છે. તમામ શાકભાજી જે છે તેના ભાવમાં વધારો થઈ ચુક્યો છે. જયેશ. બિલકુલ માનુ, આપને પૂછવા માંગીશું કે વડોદરામાં અત્યારે સામાન્ય વર્ગની શું સ્થિતિ છે? જયેશ, ખાસ કરીને સામાન્ય વર્ગની વાત કરીએ તો સામાન્ય વર્ગનું એક નિયમિત રીતે બજેટ હોય છે. જે મહિનાની અંદર જે એનું બજેટ હોય છે ફિક્સ હોય છે, પરંતુ જે અઠવાડિયાની અંદર જ આ શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે એટલે ચોક્કસ સામાન્ય વર્ગનું બજેટ છે એ બજેટ ખોરવાઈ જતું હોય છે. કારણ કે જ્યારે બજેટ ખોરવાય છે માણસનું ત્યારે કેવી રીતે એનો ઘર ચલાવવું એ પણ એક સમસ્યા થતી હોય. સાહેબ, કેટલા ભાવ વધ્યા છે, ખાસ કરીને બજેટને શું અસર થઈ રહી છે? બજેટમાં તો કઈ હજુ નહીં લાગતું ભાવ વધ્યા હજુ ભારત કઈ આવ્યું છે. આપનું આ શાકભાજીના ભાવ વધ્યા છે એની શું અસર પડે છે તમને? શાકભાજી આ જ ભાવ ચાલશે, 20 કિલો ને 40 30 ને 80 કિલો બટાકા, ડુંગળી, એમાં જો કે વધુ લાગતું નહીં. તો સામાન્ય વર્ગને ખાસ કરીને મુશ્કેલી પડતી હોય છે જ્યારે એક નિયમિત એનું બજેટ હોય છે, મહિનાનો જે પગાર હોય છે ફિક્સ હોય છે, એના કારણે જે અચાનક ભાવ વધે છે એટલે લોકોને મુશ્કેલી ઊભી થઈ રહી છે. જયેશ. જી બિલકુલ, માનુ અને સોનલ, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.